સુરત રામુ વર્મા નામના યુવકની બોટદ પદાર્થ વડે કૌટુંબિક ભાઈઓએ જ કરી હત્યા। 2800 રૂપિયાની લેતી દેતીમાં થઈ હત્યા। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંસાબેન પરમારના નામની કરવામાં આવેલી કોમેન્ટનો પડઘો આજે પાલિકાના દરવાજે પડ્યો હતો। ગાર્ડન સમિતિની બેઠક પહેલા વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટર ભાજપના કોર્પોરેટરનો ઘેરો ખાલી તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે, મહિલાનું અપમાન કર્યું છે તેમ કહીને ભાજપના કોર્પોરેટરને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો। આ મુદ્દે ભારે હોબાળો તથા સિક્યુરિટી વચ્ચે આવી મામલે શાંત પાડ્યો હતો। જો કે આ ટિપ્પણીનો પડઘો આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના દરવાજે પડ્યો હતો। ગાર્ડન સમિતિ દ્વારા આજે વિવિધ ગાર્ડનના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા। ગાર્ડન સમિતિમાં ભાજપના કોર્પોરેટર વજ્રેશ ઉંડકટ હતા અને તેઓએ મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી મહિલાનું અપમાન કર્યું હતું। જી ગઈ તારીખ 3/1/2024ના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે ₹2800ની માગણી કરતા હતા। જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના 2 મોબાઈલ લઈ આવે। જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરુઆ નામના એક ઇસમે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ। જેના ભાગરૂપે બંને વચ્ચે તૂતુમેમે થયેલ, બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ। જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ। જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓની પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે।